મુંબઈના ભુલેશ્વરમાં ગણેશ આગમન શોભાયાત્રા દરમિયાન એક મોટી અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. ગણેશ પ્રતિમા આગમન દરમિયાન અચાનક મૂર્તિ પડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. ઘાયલોમાં 2 નાની બાળકીનો પણ સમાવેશ થાય છે, જેના કારણે સમગ્ર ઘટનાએ વધુ ચિંતા અને અરેરાટી ફેલાવી છે. ઘટના બનતા જ શોભાયાત્રામાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘટનાની જાણ થતાં જ તંત્ર પણ સક્રિય બન્યું હતું. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં કેટલીક વ્યક્તિઓની સ્થિતિ ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. ગણેશોત્સવની શરૂઆત પહેલા જ બનેલી આ દુર્ઘટનાથી ભુલેશ્વર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ આ સમગ્ર ઘટનાને લઈને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે કે મૂર્તિ કયા સંજોગોમાં પડી અને દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ શું હતું. ગણેશ આગમન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને લોકો હાજર હોય છે, ત્યારે આવી ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા કરે છે. મુંબઈના ભુલેશ્વરમાં બનેલી આ દુઃખદ ઘટનામાં 2 લોકોના જીવ ગયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. હવે તંત્ર દ્વારા ઘટનાની તપાસ સાથે સુરક્ષાના પગલાં અંગે પણ ધ્યાન આપવામાં આવે તેવી અપેક્ષા છે. न्यूज वाली इतना बड़ा स्ट्रक्चर, इससे बड़ी मूर्ति थी जो कि पलट गई. कई लोग दबे हुए उसके नीचे. भीड़ और पुलिस बहुत आ गई है.